ડિપ્રેશનની સમસ્યામાં કે જેમાં પેશન્ટને અલગ અલગ પ્રકારના લક્ષણો શરીરમાં જોવા મળે, શરીરમાં ગભરાણ બેચેની જેવું લાગે, આળસ આવે, કામ કરવાની ઈચ્છા ન થાય, સતત જે છે એ નિરાશાજનક વિચારો આવ્યા રાખે અને એમને જે છે એ માનસિક રીતે કોઈ દી સારું જ ન લાગે, હંમેશા એને જે છે એ કંટાળો, બેચેની, ડિપ્રેશન જેવું લાગે ને સાથે સાથે ગેસ, કબજિયાત અને પાચનની સમસ્યા હોય. આવા પ્રકારના રોગોમાં પણ આયુર્વેદની પાચનની દવાઓ કેટલું ઝડપથી કામ કરે છે, ડિપ્રેશનને કેટલું ઝડપથી દૂર કરે છે, એના વિશે આજે આપણે સાંભળશું ભાવનાબેન પાસે. જય સ્વામિનારાયણ ભાવનાબેન. જય સ્વામિનારાયણ. ભાવનાબેન, તમને શું સમસ્યા થઈ હતી? મને આજથી 20 વર્ષ પહેલા એવી સમસ્યા થઈ હતી કે એનું કોઈ વર્ણન ન થઈ શકે. કોઈ એમ કે કાને ભુવા પાસે લઈ જવાની, કોની પાસે લઈ જવું, એવી રીતના થઈ ગયું. ડોક્ટરો બધા એમ કે કંઈક છે જ નહીં, કે માનસિક છે કે, પણ તો મેં તો મને કંઈક થાય જ છે. પછી ગમે એટલા ડોક્ટરની દવા લીધી તો મને ફેર પડ્યો જ નહીં. છેલ્લે છેલ્લે મારું શરીર એકદમ જેને કે ને કે શક્તિ વગરનું થઈ ગયું સાવ શરીર. ઘરમાં કંટાળો આવે ને બીજાને એમ થાય કે હું ઢોંગ કરતી હશે એવી રીતના લાગતું. ક્યારેક ક્યારેક બેઠી હોઉં ને હસતી હોઉં તો બધા કે બહાર હાલ ને, કે તો બહાર જવાનું ક્યાંય ગમે જ નહીં મને, કારણ કે મારામાં શક્તિ જ ન હોય. સામેવાળી વ્યક્તિ સામે વાત કરવાની કે બેસીને જોઉં ને ત્યાં થતું એટલે હું અંદર વહી આવું. એટલે એવી રીતના મને કેટલો પ્રોબ્લેમ હતો. પણ સાહેબ, આ તમારી દવાથી મને નવું જીવન મળ્યું છે. અને હા, એટલે એમ કે 90% જેટલો તો મને ફેર લાગે છે. કેટલા વર્ષથી તમને આ ડિપ્રેશનની સમસ્યા થઈ હતી? મને 20 વર્ષ જેવું થઈ ગયું. ત્યાર પછી મારા 2 દીકરા પરણી ગયા, પણ તોય હું ભાનમાં નહીં. અને શરીર મારું એકદમ ફૂલાયેલું જ રહેતું અને થાક તો એટલો કે વર્ણન જ ન કરી શકે. ઓહો બેન, એના માટે તમે લગભગ આશરે આ 20 વર્ષમાં કેટલા ડોક્ટરને મળ્યા છો? આશરે સમજી લ્યો ને કે 10-15 ડોક્ટરને મળ્યા ને મળી. અને નાના નાના ડોક્ટર તો એક કાતરા 2 દી એમ એકાંતરે 2 દિવસે ડોક્ટરને મળવું જ પડે. હા, મળવું. એટલે મોટે ભાગે એવું થાય કે આજે સારું છે તો 2 દી પછી પાછું ડોક્ટરને ધ્રુજારી એકદમ આવે, આખું શરીર ધૂણતા હોય ને એવી રીતે આમ ધ્રુજારી આવતી. અને સાહેબ ત્યાં લઈ જાય, 2 હાથ પકડીને મને લઈ જતા, બધા અંદર દોરીને લઈ જતા. તો રોયા જ રાખતી, બસ રોયા જ રાખતી કે મને આ શું થઈ ગયું છે એ મને સમજાતું જ નથી. પણ સાહેબ, મને નવું જીવન મળ્યું છે એટલી મને ખબર છે. એમને બેન, હવે મને તમે એ કહો બેન કે લગભગ તમે આટલા બધા અલગ અલગ ડોક્ટરને મળતા તો તમને શું લક્ષણ શરીરમાં જોવા મળે? જેમ તમને લખાયું કે ભાઈ તમને ગેસ થતો અને આળસ આવતી ને ઘણું બધું થતું, શું થતું જરા યાદ કરીને કહો. જો મને હું પછી ડિપ્રેશનની દવામાં આ કે હાલ તને ત્યાં લઈ જાઉં, તો પાસે ડિપ્રેશનની દવા લીધી તો એ મને સાહેબ જ્યારે હોય ત્યારે એમ જ કહેતા, તમને અહીંયા દુખે છે? એમ તો મને કહેતા જ, પણ ખાલી જઈએ જ તપાસે ને એટલે એમ કે તમને અહીંયા દુખે છે? એટલે હા. પછી એમ કે દવા આપી દે તો હું સૂતી રહેતી, ઊંઘ આવે, સૂતી રહું અને પાછા વળી થોડાક થાય તા વળી દવા લેવા જાય. કેટલી માનસિક દવા રોજની ખાવી પડતી તમને? રોજની 8-10 તો ખાવી જ પડતી. 8-10 ગોળી લેવી પડતી, બરાબર છે. અને બેન, ઈ તમે શું થતું? જેમ કે તમને ડિપ્રેશનમાં આખો દિવસ બેચેની લાગે, બેચેની અને આમ આખું શરીર ધ્રુજે, મગજની અંદર ધ્રુજારી આવે, કોઈ બોલે ગમે નહીં, ક્યાંય જાવ વ્યવહારમાં ગમે નહીં, માણસોથી હાવ અલગ જ થઈ ગયું. મેં તો ભગવાનનો કંઈક મને શ્રાપ હશે, કંઈક ગમે એવો હશે. આટલી બધી એટલી બધી હેરાન થઈ ગઈ ને, તો પણ હું અહીંયા આવીને પછી ત્યારે મને એટલી જ હતી, મેં તો આ સાહેબથી થશે એમ. તોય આમ એટલો વિશ્વાસ થયો ગયો તો એટલા બધા ડોક્ટર એટલે 20 વર્ષ. પણ મને નવી દુનિયામાં આવી ગઈ છું અને હવે મને થોડોક આનંદ રહે છે અને જીવવાની કંઈક મજા આવી ગઈ. પેલા સાવ નિરાશા જેવું, પેલા તો બસ મરવાના વિચાર આવતા. હા, બરાબર છે. કારણ કે સાહેબ, તમે એમ સાંભળી લો કે 20 વર્ષથી જે લોકોથી અળગા રહેતા હોય તો કોઈ લોકોને મળવાની ઈચ્છા ન થતી હોય, કે શેરીમાં કોઈ બેસતા હોય તો એની યારે બેસવાની આપણે મજા ન આવતી હોય, તો સાહેબ મરવા સિવાય શું આપણે વિચારી. પણ આ દવા લઈને 15-20 દી થયા ને ત્યાર પછી જ મને સરસ માંડ્યું પેટમાં હરખું રહેવા. પછી ભાવનાબેન, તમને પેટમાં શું તકલીફ થતી? પેટમાં એટલું બધું પેટ દબદબો રહે, ગેસ ચડે, ઊંધો ચડે એટલે તો હું રહીશ જ નહીં એમ કહું તો આ કે કાંઈ તો નથી. ના, મારે જવું જ છે ડોક્ટર પાસે. તો ત્યાં જાય ને એટલે કે ઊંધો ગેસ છે બેન ને, કાંઈ નથી, માનસિક છે ને કાંઈ નથી, એવું રોજ કે ને એટલે સાહેબનું મને કંટાળ આવી ગયો. ન હોય તો માનસિક જેવું. હા, તો પછી માનસિક જેવું નથી. મને માનસિક તો માનવા નહોતા દેતા, પણ તમારી દવાથી મને એટલી રાહત થઈ ગઈ છે કે હું હાલવામાં થાકતી નથી, શ્વાસ ચડતો નથી અને ઘણું બધું મને આમ એમ થાય છે. પેલા તમે કહેતા કે તમને અતિશય કબજિયાત રહી, કે તમને એનીમાં લેવું પડે, એટલી બધી કબજિયાત હતી. ઈ કબજિયાત મારે છે ને રીતસરની જે નળી હોય ને એ ભરાવીને જ મારે બહાર કાઢું, તોય મને સંતોષ તો નહોતો જ. પછી મને આ જે તમે આપ્યું ઉકાળા એ પ્રમાણે કર્યું, તમે કીધું તો એટલું બધું મેં જોકે કર્યું, ઓલું જે શું કહેવાય, પરેજી બરાબર નથી રાખી, છતાંય મને એકદમ સરસથી થવા માંડ્યું. અને ક્યારેક વચ્ચે થતું ત્યારે હું તમને ફોન કરતી મેડમને
તો એ કહેતા એ પ્રમાણે તમે દવા આપતા, તો એનાથી મને ખૂબ સારું રહે છે. અને અત્યારે શક્તિ એકદમ મારા શરીરમાં બહુ શક્તિ આવી ગઈ છે. હવે બેન મને એ કહો કે લગભગ તમે 20 વર્ષથી પરેશાન હતા, બરોબર? આના માટે તમે કેટલા રિપોર્ટ કરાવી નાખ્યા હશે? રિપોર્ટ તો તમે વાત જ કરો નહીં. હા, ઘણા રિપોર્ટ કર્યા છે. એમાં તો એક કાતરા બે દે તો ઇન્ફેક્શન હોય જ મને શરીરમાં. એટલે વળી સાહેબ કે હાલો રિપોર્ટ કરાવો છે ઇન્ફેક્શન, તો કામ બ્લડ નું આવે. અને બેન તમે આ જે પ્રોબ્લેમ થતી, બરોબર, તો લગભગ આપણે રમણીકભાઈ કેટલો ખર્ચો કરી નાખ્યો છે? આશરે 10-12 લાખ જેવો ખર્ચો કરી નાખ્યો, બરોબર? પછી સીટી સ્કેન નહીં કરાવ્યું હતું, બરોબર. તો આ બધું કરવા છતાં, રોજની 8-8 ગોળી ગળવા છતાં પણ તકલીફ તો ઈ નહીં જ? તકલીફ ઈ નહીં. દર 2-3 દિવસે જવું પડે બસ. એ પાછું એ રિપોર્ટ કરવાનું કહે. અને રિપોર્ટમાં એટલા બધા બેક્ટેરિયા આવતા, તો એ મેડમ એમ કહેતા હતા આટલા બધા કેમ? બ્રેનમાં ઇન્ફેક્શન થઈ જતું. ઇન્ફેક્શન આટલું બધું કેમ? પણ ઇન્ફેક્શન મારે 1 દી 2 દી ઇન્ફેક્શન હતું જ, બરાબર, આટલા વર્ષ. પણ તમારે આ જે મેં પીધું ને, પછી હું ઇન્ફેક્શનની દવા લેવા ગઈ જ નથી. હવે લગભગ આપણી દવા 4 મહિનાથી ચાલુ છે. જાવું પડે ડોક્ટર પાસે? હવે નથી જેમ તમે કહેતા કે 2-3 દિવસે ડોક્ટર જાવું પડતું, એ નથી જવું પડતું. પેલા ડોક્ટર વિચારતા કે આ બેન ખોટા આવે છે, એવું એને લાગતું કે હવે આ કઈ છે નહીં. ઇન્ફેક્શન તો આવતું જ અખંડ. હા. પછી સાહેબ વારા ઘણા એમ જ કહેતા કે તમારે બ્લડમાં છે, તમારા પેશાબમાં રિપોર્ટ આવે છે, કે ગળામાં છે, બસ એનું ઇન્ફેક્શન ચાલુ છે. બરાબર. પણ છતાં 2 દી દવાથી કોઈ રિઝલ્ટ ન મળ્યું. આટલો તમે ખર્ચો કરી નાખ્યો, આટલો હેરાન થયા, આટલી હેરાનો થઈ છે. હવે મને એ કહો કે હું ભગવાનને પગે લાગુ ને એના કરતા તમને પગે લાગુ, એવું મને વિચાર એવા આવે. મેં કહ્યું સાહેબ ને હું પગે લાગુ કે મારે ડોક્ટર ની આને એક કાતરા આ છે. મારા ઘરવાળા કોઈ દિવસ મને કઈ કીધું ને એક કાતરા મને ડોક્ટર પાસે લઈ જતા. તો ઘરના રાજકોટ થી આવડા બધા દૂર અહીંયા આપણી હોસ્પિટલમાં સારવાર થાય, તમને કઈ રીતે ખબર પડી? મેં ઓનલાઈન જોયું હતું, ફેસબુકમાં. હા. જેવી રીતે બધા પેશન્ટને મટી જતું, સારું લાગતું, એટલું સારું તમને લાગે? એટલું સારું લાગે. તમે ધક્કો વસૂલ થયો તમારો? ધક્કો વસૂલ થયો. અને ઈ જયારે મેં જોયું ને, એટલે મને આ થાય છે એવું જ છે કીધું. આ એક બેન 2-3 જણાનું એવું મેં જોયું, એટલે મેં તો મને થાય છે એવું જ છે કીધું. આ પણ તોય મને મળશે. મને તો 20 વર્ષ થયા તો મળશે. મેં તો લાવ ને જાઓ. તો મેં તો સાહેબ ને બધું કહું તો તમારે મને પૂછવું નહોતું પડ્યું ને તમે મને દવા ની બધું આપ્યું, તો એમાંથી મને સરસ થઈ ગયું. હવે બેન તમે મને એ કહો, સૌથી પહેલા તમને જે ઊંધો ગેસ ચડતો અને બેચેની હતું, હવે રહે છે અત્યારે? હવે નથી રહેતું. બરાબર. પછી આખો દિવસ એમ નેગેટિવ નકારાત્મક વિચાર આવે, જીવવું નથી, મજા નથી આવતી, બધું આવે? એવું નથી થતું. હવે તમને પેલા કરતા સ્ફૂર્તિ કેટલી રહે છે? સ્ફૂર્તિ બહુ જ શરીરમાં. પેલા જેમ આળસ આવતી? આળસ નહીં, આળસ થી જાડી જ થઈ ગઈ હતી. હવે તમે ડિપ્રેશનની કેટલી ગોળીઓ ખાવી પડે છે? હવે એક ટાઈમ જે રોજની 8 ગોળી ખાતા એની બદલે એક ગોળી અડધી 2 ને 4 મહિનામાં હવે એક ટાઈમ આવી ગયો, બરાબર ને? અને હવે બેન મને એ કહો કે જે પાચનની સમસ્યા રહેતી, પેટ ભાર રહેતું, પેટ સાફ ન થતું, એ બધામાં કેવું? એ તો બહુ સરસ થઈ ગયું. બધું ખાવ છું તો કઈ વાંધો આવતો નથી. પેલા કરતા કેટલો સુધારો કહી શકાય? ઘણો. તો કેમ કે 90% સુધારો તો મને થઈ જ ગયો છે. બેન જો તમારા જેવા ઘણા બધા બહેનો એવા છે કે જે લાંબા સમયથી એવા રોગથી પરેશાન હશે, બરાબર છે? તો તમે જે આપણી પંચકર્મમાં સારવાર કરાવી, તમે જે અહીંયા 4 મહિના ટ્રીટમેન્ટ કરીને આવશે, તમે એ બહેનોને શું કહેશો? હું તો એમ બહેનોને કહું કે તમે આ ગાંધીધામ જાઓ, કારણ કે ત્યાં સિવાય ઉધાર જ નથી. મેં 20 વર્ષ ડોક્ટરો ફેરવા, દેશી ડોક્ટરો ફેરવા, કેટલી જગ્યાએ હું રિપોર્ટ બધા કરાવ્યા, કેટલી જગ્યાએ ગઈ, પણ મને કઈ ફેર જ નથી પડ્યો. આજ 20 વર્ષની અંદર હું જીવવા જેવી મનને આનંદ આવે છે કે મારે જીવવું છે. હવે કોક એમ કે આમ જા તો દોડીને જાઓ. પેલા જવાની ઈચ્છા નથી? પેલા ના, માર નથી આવું, તમે એકલા જાઓ. હવે જો બેન તમે 20 વર્ષથી પરેશાન હતા, બરોબર છે? લગભગ તમે 15-20 ડોક્ટરો બદલી નાખ્યા હશે, 8-10 લાખનો ખર્ચો કરી નાખ્યો હશે, અનેક રિપોર્ટ કરાવ્યા હશે, રોજની 8 ડિપ્રેશનની ગોળીઓ ખાતા તમે, અને રોજ જે તમને કાંઈક ને 2-3 દિવસે તકલીફ ઊભી જ રહેતી, ઇન્ફેક્શન ને આ તેને. આપણી દવાથી 4 મહિનામાં તમને જેટલું સારું લાગ્યું એટલું ક્યાંય લાગ્યું છે? ક્યારેય નહીં. મારી આ 20 વર્ષની જિંદગીમાં ક્યારેય નહીં. એમાં મેં મારા છોકરાએ પીણાવ્યા અને બધું કર્યું, પણ ઇન્ફેક્શન ચાલુ એટલે માંડી જવું. અને હવે તમને એવું લાગે ને કે જીવન ખુશી આમ લાગે છે બધું, એમ ને એન્જોય કરતા હોય ને ક્યાંક ગયા હોય તેવું. હું ડોક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું
કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તો હું ખાસ બધાને એ કહેવા માંગુ છું કે ડિપ્રેશનના પેશન્ટ જે છે ને કોઈ પણ રોગથી પરેશાન હોય પણ આયુર્વેદ પ્રમાણે આ રોગ છે ને એ ઉદાવર એટલે વિચારવાયું છે અને જો આપણે પાચન સારું કરશું એટલે આમાં તરત ફરક પડશે. બેન તમે મને એમ કહેતા કે તમને દવા બીજી ગરમ પડતી વિલાયતી દવા બરાબર, આપણી દવા ક્યારે ગરમ પડી? ના, ગરમ નથી પડી. ક્યારે ન પડી? એસિડિટી નામે ટીકડી બંધ. એ પહેલા લેવી જ પડતી. બહુ જ પડત. હા, એસિડિટી બહુ થઈ જતી. પછી અને બીજા પિત્તના એકદમ કોગળા નીકળી જતા. હા, એ બધી બંધ. બરાબર છે. અને આપણે જે અહીંયા જે ટ્રીટમેન્ટ કરી પંચકર્મ એનાથી કેવું લાગ્યું? એનાથી એકદમ ફ્રેશ થઈ ગયું એવું લાગે. બરાબર ને? અને એકદમ સરસ એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ જગ્યાએ તમે પંચકર્મ સારવાર કરાવતા હો કે કોઈ દવા લેતા હો, તમને દવા ગરમ ન પડે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આયુર્વેદની દવા ગરમ નથી. લોકો માનતો કે આયુર્વેદના ઉકાળા કેવું ગરમ પડે, પણ આયુર્વેદની દવા ગરમ નથી. આયુર્વેદના તમારું સાચું નિદાન ન થાય તો તમે દવા ગરમ પડી શકે છે. અમે જે નિદાન કરી છે એકદમ સ્પષ્ટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ હોય પણ માનતા હો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે તો એવા વહેમમાં ન રહેતા તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. આયુર્વેદ દવા તમને જરાય અમારી દવા ગરમ નહીં પડે. અને પંચકર્મ સારવાર માટે પણ બેન તમારી ઉંમર જે છે કેટલી છે? મારી 59. બરાબર. તમે પંચકર્મ કર્યું તમને કોઈ તકલીફ પડી? નહીં, કોઈ તકલીફ. બરાબર. એટલે હું એ પણ કહેવા માંગુ છું તમે પંચકર્મ સારવાર પણ કોઈ પણ જગ્યાએ કરાવો ને તો ખાસી ડૉક્ટરને પૂછો કે એનાથી મને નબળાઈ તો નહીં આવી જાય ને, મને શરીરમાં કોઈ થાક કે આળસ તો નહીં આવે ને, મને શરીરમાં કેટલી સ્ફૂર્તિ લાગશે, મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે. જો તમે પંચકર્મ સારવાર કરાવો સાચી રીતે તો નબળાઈ દૂર થવી જોઈએ, શરીરમાં સ્ફૂર્તિ આવી જોઈએ, શરીરમાં જે છે એ તમને તમારો રોગ ઝડપથી દૂર થવો જોઈએ. આ બધા જ લક્ષણો જોવા મળે ને તો જ તમારું સાચું પંચકર્મ થયું કહેવાય. બેન તમારું જે છે ને આ વિડીયો ઘણા બધા બહેનોને નવું જીવન આપશે બરાબર છે. એના માટે આપણે આ વિડીયો જે છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. મૂકજો, વાંધો નહીં. અને બેન હવે તમે એ કહો કે હવે તમને આ દવા પછી જીવનમાં જે આનંદ આવ્યો અને એ જે તમને શરીરમાં સ્ફૂર્તિ લાગે છે તો આ બધી સમસ્યાઓમાં પહેલા અને અત્યારે તમારું કેટલું જીવન બદલાઈ ગયું? આખું જીવન જ બદલાઈ ગયું. એમ? હા, 20 વર્ષ પહેલા તો બસ એક જ વાત મન કઈક થાય છે ને ઘરની જગ્યાએ ઘર ને છોકરાની જગ્યાએ છોકરા. બરાબર. રસોઈ તો થતી જ નહીં. રસોઈ આમ સીટી વાગે નામ ઊભી રહી જતી. તમને પહેલા કરતા બહુ હા, સારું લાગે. એટલું એમ ક્યાંય ઘરની જગ્યાએ ઘરની ચિંતા ન થાય કાંઈ. આમ શું થતું હું કહી શકું એમ નથી. મારી ખૂબ ધન્યવાદ બેન. તમને જે અત્યારે ઘણું બધું સારું છે ને હવે 100% સારું થયું ભગવાને પ્રાર્થના કરી. બરોબર. બહુ સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.